યુપીના સીએમ યોગીએ પરંપરાગત કન્યા પૂજન કર્યું। દેશભરમાં હર્ષ ઉલ્લાસ અને પ્રચંડ આસ્થા શ્રદ્ધા સાથે રામનવમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણીથી થઈ રહી છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી એ ગોરખનાથ મંદિર ખાતે પરંપરાગત રીતે કન્યાઓનું પૂજન કર્યું હતું। યોગી આદિત્યનાથજીએ કન્યાઓના ચરણને શુદ્ધ પવિત્ર જળથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ધોયા હતા। કન્યાઓને કુમકુમ તિલક કરી શુદ્ધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વ્યંજનોનો ભોજન પ્રસાદ અર્પણ કર્યો હતો। સનાતન ધર્મના મૂલ્યોના સંરક્ષણનો પ્રેરક સંદેશ આપ્યો હતો। યોગી આદિત્યનાથજીએ નારી શક્તિનું સન્માન, સંસ્કાર અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરી હતી। શ્રદ્ધા, સન્માન અને સમરસતાના પથ પર અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખવા માટે પ્રેરણાદાયી બન્યા છે। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ, ગુજરાત।